વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। ડેનમાર્કની એક શાળાના વિજ્ઞાન શિક્ષક ઓસ્ટેડે ઈસવીસન 1819માં સૌપ્રથમ શોધી કાઢ્યું કે જ્યારે વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। વાહકતારમાં વહેતા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકતારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને સમપ્રમાણમાં હોય છે। આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ વાહકતારની આસપાસ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા સમતલમાં વર્તુળાકાર ગોઠવાયેલી હોય છે। વાહકતાથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે। તેથી ચુંબકીય ક્ષેત્ર પ્રપોર્શનલ 1/અંતર। જમણા હાથના અંગૂઠાનો નિયમ। કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરવામાં આવે છે। તારને જમણા હાથમાં એવી રીતે પકડો જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તાર પર વીંટાય। આ સ્થિતિમાં આંગળી તાર પર જે રીતે વીંટાય છે તે રીતે વર્તુળાકાર બંધ ગાળાઓ રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે।